નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. ચૂંટણી પંચે હમણાં જે 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી, આસામ, કેરળ, પોંડિચેરી, તામિલનાડુ અને બંગાળની, એની સાથે ગુજરાતની અંદર ઉમરેઠની જે ખાલી પડેલી બેઠક છે, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનના કારણે ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. આ જે ચૂંટણી છે એ તારીખ 23મી એપ્રિલે યોજાશે અને 4 મેએ અન્ય રાજ્યોની સાથે એનું પરિણામ જાહેર થશે. હવે ઉમરેઠની જે ભૌગોલિક પરિસ્થિતિ છે અને ત્યાંની જે રાજકીય પરિસ્થિતિ છે એને કારણે આ બેઠક છે એ હંમેશા વિવાદમાં રહી છે અને હંમેશા કંઈ નવું કરવા ટેવાયેલી છે, જેના કારણે આ જે બેઠક છે એનું ચૂંટણીની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વ વધી જાય છે. કારણ કે અહીંયા એનસીપીના જયંત બોસ્કી પણ ચૂંટાયેલા છે ને કોંગ્રેસના ધારાસભ્યો પણ લાંબા સમય સુધી ચૂંટાતા આવ્યા હતા. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર છેલ્લી 2 ટર્મથી હતા અને હવે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ ત્યાં વધશે. એટલે ત્રિકોણીય જંગ થાય છે કે ચતુષ્કોણીય જંગ થાય છે. જો એનસીપીના ઉમેદવાર પણ હોય, કોંગ્રેસના ઉમેદવાર પણ હોય, આમ આદમીના ઉમેદવાર પણ હોય અને ભાજપના ઉમેદવાર તો હોય ને હોય જ. એટલે ચતુષ્કોણીય જંગ થાય છે કે ત્રિકોણીય જંગ થાય છે એ જોવાનું રહે છે. મોટાભાગે ચતુષ્કોણીય જંગની સંભાવના વધારે છે, કારણ કે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે અમે તમામ બેઠકો પર ચૂંટણી લડવાના છીએ. આ ચૂંટણીનું મહત્ત્વ 2 રીતે છે. એક તો એ કે એની નજીકમાં જ આણંદ અને નડિયાદ બંનેને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેમાં આ બંને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ છે. એટલે આ જે ચૂંટણીમાં જે પરિણામ આવે એની અસર એ ચૂંટણીઓ ઉપર પણ થશે એવું તજજ્ઞોનું કહેવું છે. અને બીજી વાત એ છે કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ તરીકે આરૂઢ થયા ત્યારબાદ તેમની આ પહેલી ચૂંટણી છે. એટલે તમામ રીતે આ બેઠકનું મહત્ત્વ વધી જાય છે. ભારતીય જનતા પાર્ટીએ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મેળવી હતી. તમે જુઓ કે હમણાં પેટા ચૂંટણીની વાત કરીએ તો કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણી આવી હતી એમાં કડીમાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા, જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા હતા. જોકે એ આમ આદમી પાર્ટીની જ સીટ હતી ને એને જાળવી રાખી છે. ત્યાં ભાજપનો પરાજય થયો છે અને એમ કહેવા કરતાં આમ આદમી પાર્ટીએ એની બેઠક જાળવી રાખી છે એમ કહેવું વધારે સારું કહેવાશે, કારણ કે વિસાવદરની તાસીર પણ એકદમ અલગ છે. હવે આપણે ઉમરેઠની વાત કરીએ તો ઉમરેઠમાં જો ચતુષ્કોણીય જંગ થાય તો એનો સીધો ફાયદો ભાજપને થવાનો છે, કારણ કે ભાજપ વિરોધી મતો છે એ બાકીના 3માં વહેંચાઈ જવાના છે. હવે જો આપણે રાજકીય દ્રષ્ટિએ થોડા એના ઇતિહાસમાં જઈએ તો 1972માં કોંગ્રેસના ઉદયસિંહ વાડોદિયા અહીંથી ચૂંટાયા હતા. ત્યારબાદ 1975 અને 1980માં કોંગ્રેસનું મોટું માથું જે રાજ્ય સરકારમાં મંત્રી પણ હતા તે હરિહર ખંભોજા જીત્યા હતા 2 વખત. અને ત્યાર પછીની જે ચૂંટણી આવી 1985માં એમાં કુસુમબેન ખંભોજા જીત્યા હતા. એટલે પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસ પાસે હતી. 1990માં જનતા દળના સુભાષ ચાલત જીત્યા હતા અને ત્યારબાદ બીજી 2 ટર્મ 1995 અને 1980માં સુભાષ ચાલત જ જીત્યા હતા, પરંતુ ત્યારબાદ એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા, કારણ કે જનતા દળનું કોંગ્રેસની અંદર વિલીનીકરણ થઈ ગયું હતું. એટલે ત્યારબાદ 3 ટર્મ સુધી સુભાષ ચાલત રહ્યા હતા. અને 2002માં ભાજપે પહેલી વખત આ બેઠક મેળવી અને વિષ્ણુ પટેલ ત્યાંથી જીત્યા. ત્યારબાદ 2007માં પાછા કોંગ્રેસના લાલસિંહ વડોદિયા ત્યાંથી જીત્યા. એટલે પાછી કોંગ્રેસ પાસે બેઠક ગઈ. 2012માં જોઈએ
તો એનસીપીના જયંત પટેલ બોસ્કી ત્યાંથી જીત્યા અને ત્યારબાદ 2017 અને 2020ની જે ચૂંટણીઓ આવી એમાં ગોવિંદભાઈ પરમારે એમની જે બેઠક છે એ જાળવી રાખી હતી. ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક રહી છે. ભારતીય પાર્ટીનું ત્યાં સંગઠન મજબૂત છે. ગુજરાતનો જે વિકાસ થયો છે એ વિકાસના ફળો છે એ આ વિસ્તારને પણ મળ્યા છે. જમીનોના ભાવો વધ્યા છે. એટલે ત્યાંના જે ખેડૂતો છે, ગ્રામજનો છે, એની અંદર એક પોઝિટિવ વાઇબ પણ છે. હવે બીજી વાત કરીએ તો ત્યાં મતદારોમાં ઓબીસી મતદારો વધારે છે, પછી પાટીદાર છે, પછી બ્રાહ્મણો છે, વૈષ્ણવો છે અને અન્ય જ્ઞાતિઓ છે. એટલે અને હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેમાં ચૂંટણી પંચે 27% ઓબીસી અનામતની જાહેરાત કરી છે. એટલે આની અસર પણ થવાની છે. એટલે ભારતીય જનતા પાર્ટીને 3 રીતે આ બેઠકનો ટેસ્ટ થઈ જવાનો છે. એક તો જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પહેલી ચૂંટણી, બીજું કે આ 27% અનામત પછીની પહેલી ચૂંટણી, અને ત્રીજું પરિબળ એ છે આણંદ અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા ત્યાર પછીની પહેલી ચૂંટણી. એટલે 3 રીતે આ ચૂંટણીનો છે એ ટેસ્ટ થઈ જવાનો છે. અને આ ચૂંટણીનું જે પરિણામ આવશે એ પરિણામ છે એ આગળની જે ચૂંટણીઓ યોજાવાની છે એની એક દિશા નક્કી કરશે, એક એનું રૂખ નક્કી કરશે કે લોકોનો મિજાજ કઈ દિશામાં છે. કારણ કે પાછળ ને પાછળ 15 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લા પંચાયતો, 250થી વધારે તાલુકા પંચાયતો અને 125થી વધારે નગરપાલિકાઓને, એટલે 294 સંસ્થાઓની જે ચૂંટણીઓ આવી રહી છે એના ઉપર પણ એની અસર થવાની છે. એટલે ઉમરેઠની ચૂંટણી છે એ ભલે એક જ વિધાનસભાની ચૂંટણીની પેટા ચૂંટણીની જે છે એને મહત્ત્વ એટલા માટે અપાઈ રહ્યું છે કે એની અસરો દૂરોગામી પડવાની છે. બીજી વાત એ છે કે આ જે ત્યાંનું સંગઠનની દૃષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સૌથી વધારે મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટી એની બેઠક જાળવી રાખવા માટે પૂરેપૂરી મહેનત પણ કરશે. અને સામે જો ચતુષ્કોણીય જંગ થાય તો સીધો ફાયદો છે એ ભાજપને મળવાનો છે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો. ફરી નવા વિષય સાથે મળીશું. નમસ્કાર.